નમસ્કાર મિત્રો, હું ભારતી દવે કલમકુંજના માધ્યમથી ધારાવાહિક વાર્તા મહોત્સવની વાર્તા જાસવી અને જેનિશાનું રસપાન આપણને કરાવી રહીશું. ભાગ 7 ઘણો દુઃખદ રહ્યો. કેશવજીભાઈ અને જયંતિભાઈના હસતા ખેલતા પરિવારમાં માતમ છવાયો. બહુ જ નાની ઉંમરમાં ને ટૂંકી માંદગીમાં અનુયા ફાની દુનિયાને અલવિદા કહી. 1 મહિનાની બે બાળકીઓ અને હજુ તો માને મન ભરીને નિરખવાની બાકી હતી એવી દીકરીઓના જીવનમાં માતાની ખોટ પડી. એટલું દુઃખ પરિવાર પર ઓછું હોય એમ એકના એક દીકરાની યાદદાસ્ત હરી લીધી. ઈશ્વર પરથી લોકોનો ભરોસો ઉઠી જાય. ઈશ્વર એક હાથે કંઈક લે છે તો બીજા હાથે આપે પણ છે હો. રેણુકામાં મારા હરિએ માતૃત્વનો ઝરો વહેતો કર્યો. પોતે કુંવારી રહી અને 3 દીકરીઓને મોટી કરવા લાગી. જાસવીને મહાન વૈજ્ઞાનિક અને જેનિશાને મહાન ગણિત શાસ્ત્રી બનાવવાનો નિર્ધાર કર્યો. રૂપા કલા અને સાહિત્યનો જીવ ધરાવતી અદ્દલ અનુનો જ અંશ હતી. હવે આગળ. મમ્મા આ જુઓ, અમારા મેથ સરે આ ફોર્મ તમને આપવાનું કહ્યું છે. ફોર્મ જેની માટે છે, પણ એ તોફાનીના હાથમાં ન આપતી એવું કહ્યું છે સરે. જુનિયર મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ નામની એક પરીક્ષા માટેનું આ ફોર્મ હતું. રેણુકાએ બંને દીકરીઓ માટે આ ફોર્મ ભરવાનું વિચાર્યું અને એ બાબતે તેના સર સાથે વાત કરી. આગળ વાત કરતા જાણવા મળ્યું કે તેના સર પોતાના ભાઈના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. તેને આ ગુરુ દક્ષિણા આપવાનો સારામાં સારો મોકો હતો. તે સરે જેનિશાના અભ્યાસ અને કેરિયર બાબતે રેણુકાને બિલકુલ નિશ્ચિંત કરી દીધી. હવે રૂપા પણ પરિપક્વ થતી જતી હતી. પોતાની ફોઈની જાણે કે સખી હોય એમ પડછાયો બનીને સાથે જ ફરતી. બંને નાની બહેનોનું પણ ધ્યાન રાખતી. જાસવી પણ તેની ઉંમરના પ્રમાણમાં કહીનદાયી હતી, પણ જેની જ્યાં પણ જતી ફરિયાદ લઈને જ આવતી. બંને બહેનો મેધાવી અને કુશાગ્ર બુદ્ધિમત્તા ધરાવતી હતી. રેણુકાને એની ચંચળતા ખટકતી. બધી વાતોમાં તેને મજાક અને મસ્તી સૂઝતી. કોઈની ખિલ્લી ઉડાડવી તેને બહુ ગમતી. ક્યારેક રેણુકાને શંકા અને ચિંતા થતી કે આ છોકરીને મારે જે બનાવવી છે તે બનશે તો ખરીને. સમયની ઘણી થપાટો ખાઈ ચૂકેલી રેણુકા સમયની નાડને સારી રીતે પારખી ગઈ હતી. સમય આવ્યે જેની જરૂર સિન્સિયર થઈ જશે એવી ભીતરથી અવાજ આવી રહ્યો હતો. પેન્ટ શર્ટ પહેરી મર્દાના સ્ટાઇલમાં ફરતી જેની પરીક્ષાના સમય એકાગ્રતા જાળવી રાખતી. આખું વર્ષ બિંદાસ ફરતી જેનીનું પરિણામ જાસવીની લગોલગ પહોંચી જતું. એટલે સ્કૂલમાં ને ઘરમાં એને કોઈનું સાંભળતી નહીં. માત્ર એટલું જ કહેતી, મારું રિઝલ્ટ જોઈ લેજો. ઉચ્ચ રિઝલ્ટ લાવીને તે બધાની બોલતી બંધ કરી દેતી. આજે જુનિયર મેથેમેટિક્સ ઓલિમ્પિયાડનું પરિણામ આવ્યું હતું. જાસવી જેનિશાના ફોટાથી અમદાવાદ શહેરના બધા છાપાઓ ભરાયેલા હતા. જેનિશા આખા ભારતમાં પ્રથમ આવી હતી અને જાસવીને ગુજરાતમાં બીજો અને ભારતમાં 3જો ક્રમાંક મળ્યો હતો. રેણુકાની આંખમાં ભાભી અનુના અવસાન બાદ આજે પહેલી જ વાર હરખના આંસુ ઉભરાઈ આવ્યા. ડોક્ટરે ભાઈને જૂની વાતોથી દૂર રાખવાની સૂચના આપી હોવાથી તેણે ભાભીનો એક પણ ફોટો ઘરમાં રાખ્યો નહોતો. હવે જેનીને આઈએમઓ એટલે કે ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડની તૈયારી કરવાની હતી. ગણિતશાસ્ત્રી બનવાનું એને પણ જનૂન ચડ્યું હોવાથી હવે તે આ બાબતે માનસિક રીતે તૈયાર થઈ ગઈ અને પદ્ધતિસર મહેનત કરવા લાગી. પહેલા ધોરણથી 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની પરીક્ષાના તેમના વયજૂથ મુજબ અલગ અલગ લેવલ હોય છે. જેનિશા ગુજરાતભરની પહેલી છોકરી હતી જેણે ટોપ સ્કોર કર્યો હતો. આ માટે તેને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બંને દ્વારા સ્કોલરશિપ મળવા લાગી. સ્કૂલમાં હવે વાર્ષિક પરીક્ષાઓની તૈયારી શરૂ થઈ ગઈ હતી. રૂપાને પણ સેકન્ડ સેમેસ્ટર યુનિવર્સિટી પરીક્ષાઓ માથે હતી. ત્રણેય બહેનો બેસ્ટ રિઝલ્ટ માટે મથી રહી હતી. રેણુકા અરુણને લઈ અને બોમ્બેથી આવેલા સુપર સાયકિયાટ્રિસ્ટ પાસે જઈ રહી હતી. ડોક્ટરે અરુણની તબિયતમાં ઘણો ઝડપથી સુધારો થઈ રહ્યા હોવાનું કહી અને માથા પરથી તેના પરનો મણ એકનો બોજ ઉતારી દીધો હતો. હવે અરુણ મમ્મી પપ્પાનું ધ્યાન રાખતો, માર્કેટમાં જઈ લિસ્ટ મુજબનું કરિયાણું પણ લાવી આપતો હતો. રેણુકા વિચારી રહી હતી કે 2-3 વર્ષમાં રૂપાને સારું ઠેકાણું જોઈ અને લગ્ન કરવાનો સમય આવે ત્યાં સુધીમાં ભાઈને સારું થઈ જાય એટલે જંગ જીત્યા. નાની ઉંમરે રેણુકાને વૃદ્ધ મમ્મી પપ્પા, યાદગાર ગુમાવી બેઠેલો ભાઈ અને 3 દીકરીઓની જવાબદારી આવી ગઈ હતી. બધાને ઠંડુ મગજ રાખી અને મા બનીને સાચવવાના હતા. દીકરીઓ જેમ જેમ મોટી થઈ રહી હતી તેમ ચિંતા વધતી હતી. કોઈ સાથે ભોળવાઈ જાય, ખોટું પગલું ન ભરી લે એનું ધ્યાન રાખવું એ અઘરું અને અટપટું કામ હતું. રૂપા હવે પાકડ થઈ ગઈ હતી એટલે એની ચિંતા નહોતી. જેનિશા લેડી ડોન હતી. જાસવી અંતર્મુખી સ્વભાવ ધરાવતી હોવાથી દુનિયાદારીનું જ્ઞાન ઓછું હતું. બંને હજુ નાની હતી. જેનિશાની આઈએમઓની તારીખ અને સ્થળ નક્કી થઈ ગયા હતા. અમેરિકા અને રશિયાના એજ્યુકેશન ફેડરેશન ઓલિમ્પિયાડનું આયોજન કરતા હોય છે. આ વર્ષે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ દ્વારા
વિશ્વભરમાંથી ચાઇલ્ડ મેથેમેટિશિયનોને ડિસેમ્બર માસમાં એક પ્લેટફોર્મ તળે એકઠા કરવાનું આયોજન હતું. આ સિવાય પણ જેની રામાનુજ મેથ્સ ક્લબની મેમ્બર હતી. વિવિધ ઇન્ટર સ્કૂલ સ્પર્ધાઓમાં જાસવી જેનિશાનો ડંકો વાગતો હતો. તે બંને જે સ્પર્ધામાં પાર્ટિસિપેટ થયા હોય ત્યાં અન્યનો નંબર આવવો અસંભવ હતો. રશિયામાં જઈને પણ જેનિશાએ ભારતનું ગૌરવ વધાર્યું. સમય રેતીની જેમ સરકી રહ્યો હતો. રૂપાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બંને બહેનો ધોરણ 10માં આવી ગઈ એટલે ઇતર પ્રવૃત્તિઓ બંધ કરીએ માત્ર ને માત્ર શૈક્ષણિક કાર્યવિધિ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શું બહેનો ગુજરાત બોર્ડની જાહેર પરીક્ષામાં પણ ઝળકશે? આગળ શું થશે તે જાણવા માટે જોડાયેલા રહેજો, કારણ કે વાર્તામાં ગમે ત્યારે ટ્વિસ્ટ આવી શકે છે. મિત્રો, મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો.